જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. મેં ગઈકાલે જે વિડીયો અપલોડ કરેલો હતો કે જેમાં પરીક્ષાના છેલ્લા દિવસો બાકી હોય છે ત્યારે કઈ રીતે તમારે તૈયારી કરવી, તો એમાં મને એક નામ તો મને યાદ નથી પણ એક ડીએમ આવેલું હતું કે તમે મોક ટેસ્ટ પર આટલો ભાર કેમ દો છો, કેમ એટલું જરૂરી બની જાય છે મોક ટેસ્ટ આપવો. આજે એ માટેનો વિડીયો લેક્ચર લઈને આવેલી છું, તો અંત સુધી જરૂરથી જોજો. તો પ્રશ્ન આજનો એ છે કે મોક ટેસ્ટ કેમ જરૂરી બની જાય છે. બરાબર, જો મોક ટેસ્ટ એક રીતે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ પણ છે અને એક રીતે જો તમે મોક ટેસ્ટ આપો ને એના પછીનું પ્રોપર એનાલિસિસ ન કરો તો એક પ્રકારનો ટાઈમ વેસ્ટ પણ છે. બે પાસા છે. બરાબર, હવે તમે મોક ટેસ્ટને કઈ રીતે લ્યો છો એના પર આધાર રાખે છે. જો તમે ઘરે મોક ટેસ્ટની તૈયારી કરતા અથવા લાઇબ્રેરીએ જાઓ છો અથવા કોઈ કોચિંગ જોઈન કરો છો, બરાબર, વોટ એવર તમે જે રીતે તૈયારી કરતા હોય એ રીતે, પરંતુ મોક ટેસ્ટ કઈ રીતે આપવી જોઈએ એ તમને પહેલાં ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો તમે જે પણ ફિલ્ડની મતલબ કે જે પણ એક્ઝામની તૈયારી કરો છો એનો સિલેબસ અકોર્ડિંગ તમને બધું ખબર હોવું જોઈએ. પછી તમે જ્યારે એની મોક ટેસ્ટ આપવા બેસો છો ત્યારે રિયલમાં જે તે દિવસે એ એક્ઝામ જ્યારે લેવાની છે ત્યારે એનો ટાઈમ કેટલો છે. જો 2 કલાકની હોય તો આપણે 2 કલાકનું ટાઈમનું મેનેજમેન્ટ કરીને બેસવાનું. જો 3 કલાક હોય તો એ રીતે ટાઈમ એડજસ્ટ કરીને બેસવાનું. એકવાર બેસી ગયા પછી ઊભા થવાનું નથી. જ્યાં સુધી તમારી મોક ટેસ્ટ પૂરી ન થાય ત્યાં સુધી તમે ઊભા ન થાઓ. અને પછી તમે મોક ટેસ્ટ આપો તો એન્વાયરમેન્ટ પણ એવું ક્રિએટ કરવાનું કે જાણે આપણે પરીક્ષા હોલમાં બેઠા હોય એવું આપણને ફીલ થવું જોઈએ. પછી આપણે અહીંયા મોક ટેસ્ટ આપતા હોય, આપણી બાજુમાં ગીત વાગતા હોય, બરાબર, તો એ મોક ટેસ્ટ જો તમે ડિસ્ટ્રેક્ટ વધારે થાવ છો ને એ મોક ટેસ્ટનું એટલું બધું વેલ્યુ રહેતી નથી. બરાબર, તો સૌથી પહેલાં તમારે એક્ઝામ જો રિયલ જે એક્સપિરિયન્સ છે એ તમારે લેવો પડે. મતલબ કે તમે એક્ઝામ હોલમાં બેઠા છો એવું તમને લાગવું જોઈએ. એ માટે થઈને તમે એકદમ એવી જગ્યા પસંદ કરો છો એકદમ શાંત હોય, બરાબર. અને OMR જે તમે ડાયરેક્ટ તમે છે ને અમુકને એવી આદત હોય છે, અમે આ જોયેલું પણ છે કે તમે એ લોકો જ્યારે પેલું મોક ટેસ્ટ આપવા બેસે છે ને એટલે ડાયરેક્ટ આમ ટીક 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 કરીને જવા દે. અરે ભાઈ, તારે આપવાની જે એક્ઝામ છે એ ટીક ટીક કરીને નથી આપવાની, ત્યાં OMR ફૂટવાના છે. બરાબર, તો રિયલ લાઈફમાં પણ તમે જ્યારે મોક ટેસ્ટ આપો છો ત્યારે એ આદતને વિકસાવો. એ આદત તમને અત્યારે નહીં ખબર પડે પણ જે તે સમયે જ્યારે તમે પરીક્ષા આપતા હશો, પરીક્ષા હોલમાં હશો ત્યારે તમારી સ્પીડ આવશે. બરાબર, મીંડા ઘૂંટવા એમાં સ્પીડ લાવીને એ પણ જરૂરી છે. કેમ કે તમે જ્યારે પેલી એક્ઝામ આપવા બેસો છો ત્યારે તેમાં વાંચતા હશો કે અડધું બાકી રહી જવું ન જોઈએ, પછી મીંડાની બહાર નીકળી ન જવું જોઈએ, એટલે એ પણ એક કળા છે. બરાબર, મીંડા ઘૂંટવામાં સ્પીડ રાખવી ને એ પણ એક કળા છે ને એમાં પણ તમે ઘણો સમય બચાવી શકો છો. બરાબર ને, મોક ટેસ્ટમાં એ બાબતનું પણ ધ્યાન રાખવાનું. મીંડા ઘૂંટવાની ટેવ પાડવાની, સ્પીડમાં ઘૂંટવાના, બરાબર, પેપર પછી નીચે ફાડીને નાખવાનું પેપર. બરાબર, મેં 1-2 એના પેલા જોયેલા જ હતા, એને 1-2 માર્ક્સ એના એમ જતા રહ્યા. એટલું બધું વજન નથી આપવાનું કે પેન હોરવી નીકળી જાય. બરાબર, હળવા હાથે ઘૂંટવાનું છે ને સ્પીડ રાખવાની છે. બરાબર, આ એક તમને ઉપયોગી બની શકે. પછી ટાઈમ મેનેજમેન્ટ કરતા તમને શીખવે. મોક ટેસ્ટ આપો તો તમારો ટાઈમ મેનેજમેન્ટ થાય. માનો કે તમારું 100 માર્કનું પેપર છે, એમાં અલગ અલગ જે હિસ્ટ્રી, જીઓગ્રાફી છે, મેથ્સ છે, રિઝનિંગ છે, એનું અલગ અલગ સેક્શન હોય છે. બરાબર, હવે તમે પહેલેથી પેપર લખવાનું ચાલુ કર્યું, પહેલા 15 ક્વેશ્ચન 20 ક્વેશ્ચન તમને નથી આવ્યા એટલે તમે અંદરથી થોડા ડિમોટિવેટ થઈ ગયા કે હવે આપણાથી થશે નહીં. પછી એમાં તમે મોસ્ટ ઓફ જો કે ડિમોટિવેટ થઈ ગયા, એમાં તમે જાજો ટાઈમ જવા દીધો, વેસ્ટ કરી નાખ્યો છે. હવે તમારી પાસે લિમિટેડ થોડો ટાઈમ બચ્યો ને એમાં હજી ક્વેશ્ચન્સ ઘણા બાકી છે. અને જ્યારે તમે જોવો છો કે એક ક્વેશ્ચન્સ પહેલા જે 20 હોય એના કરતાં પાછા સહેલા હોય છે અને ત્યાં તમારી ટાઈમ મેનેજમેન્ટ કરવો બહુ અઘરો પડી જાય છે. કેમ કે અમુક વખતે તમે એવું સ્ટુડન્ટ એવું કરે છે કે સ્ટાર્ટિંગના જે અમુક ક્વેશ્ચન્સ એને નથી આવડતા, તો એ નથી આવડતા એમાં એ થોડું વધારે ટેન્સ થઈ જાય છે. એના લીધે પાછળ જે ક્વેશ્ચન્સ એને આવડે છે એમાં પછી એના આન્સર લખવામાં કન્ફ્યુઝ થઈ જાય છે કે શું આ આન્સર સાચો છે, નહીં ને મારાથી ખોટો થઈ જશે તો, નહીં ને એમાં મારા માર્ક્સ કટ થઈ જશે તો. આવા ઘણા પ્રશ્નોને મૂંઝવે છે અને છેલ્લે પછી બધું ખોટું થતું રહે છે. જો તમે મોક ટેસ્ટની પહેલેથી આ રીતે એકદમ પ્રોપર ગાઈડન્સ સાથે તૈયારી કરેલી હોય તો પરીક્ષામાં તમે આ રીતે પણ હેલ્પફુલ થઈ શકે છે કે ક્યારે કયા ક્વેશ્ચન્સ આવે ને કઈ રીતે ફેસ કરવા. બરાબર, જો મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે તમને 100માંથી 100 પ્રશ્નો કે 100માંથી 90 પ્રશ્નો આવડે જરૂરી નથી. આપણે જેટલું આવડે એ આપણને પ્રોપર આવડવું જોઈએ અને એ પ્રમાણે ટીક કરીને આપણે આવવાનું છે. નથી આવડતું તો તમને ઓપ્શન આપેલો છે, ટીક કરો. બરાબર, ઓપ્શન પણ ટીક કરવાનું રાખો. મારું તમને કેવું એમ છે કે એવું જરૂર નથી કે ABCD માંથી ગમે ટીક કરો જ, પણ ટીક કરતા શીખો. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જ પેલા ફેલ થઈ જાય છે
ઘણી જગ્યાએ તમે જોયું હશે કે વિદ્યાર્થીને આવડતું બધું હોય, બરાબર, અમુક વખતે કન્ફ્યુઝન પણ રહેતી કે એ કરો કે બી કરો. તો એવી જગ્યાએ તમને જ્યારે એવું લાગે કે આમાં નથી આપણને ખ્યાલ આવતો, તો તમે એમાં 50% રિસ્ક લ્યો તો ચાલે. હવે તમને ABCD ચારેયમાંથી એક પણ ખબર જ નથી કે શું આવવાનું છે, બરાબર ને, તોય તમે એમાં રિસ્ક લેવા જાઓ તો એ વસ્તુ ખોટી પડે. ત્યાં આપણે એ વધારે બેનિફિશિયલ રહી કે આપણે ત્યાં ટીક કરી દઈએ અને આપણા માર્ક્સ બચાવીએ, કેમ કે આપણને ખબર છે કે આપણા માર્ક છે જે એ ગેઇન આપણને જેટલા થવાના છે એમાંથી આ બધા માઇનસ થશે, બરાબર. એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું થોડું. પછી છે વીક પોઈન્ટ્સ જાણવા મળે. હવે તમે જે મોક ટેસ્ટ આપવાના છો, બરાબર, એમાં કયા કયા ક્વેશ્ચન છે તમને ખબર નથી. અમુક વખતે એવું હોય કે અમુક નવી સ્ટાઇલના ક્વેશ્ચન આવે તમારી સામે, તો તમને પણ ખ્યાલ આવે કે આ સ્ટાઇલને આ રીતે પણ કરી શકાય છે. અને જ્યારે તમે એ સોલ્યુશન કરો છો ત્યારે તમને એનો આઈડિયા આવી જાય કે જો જાણે કે એક્ઝામ હોલમાં સેમ આ ટાઈપનો આ રીતે ક્વેશ્ચન પૂછાય તો મારે કઈ રીતે એને ફેસ કરવો, બરાબર, એ પણ તમે કરી શકો છો. પછી પ્રેશર વચ્ચે પણ શાંતિથી લખવાનું, આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે એક્ઝામ હોલમાં. કેમ કે એક્ઝામ હોલમાં આપણા માટે જ્યારે એમ જ હોય છે કે આ પરીક્ષા આપણે કરવાની છે, કરે બધા કહીને હોય કે આ વખતે પાસ થઈને જ આવજે, એ આપણા ઉપર થોડું પ્રેશર હોય છે. અને જ્યારે આપણે ગામ આખાને કહી દીધું હોય છે કે આ વખતે તો મારે ખાખી પાકી જ છે, એટલે થોડું વધારે પ્રેશર હોય છે. એટલે એક્ઝામ હોલમાં થોડુંક આમ માઇન્ડ કામ રાખીને થોડુંક શાંતિથી ક્વેશ્ચન્સ છે અટેમ્પ્ટ કરવાનું રાખવાનું, બરાબર. એ થોડુંક વધારે બેનિફિટ. મેં તમને આગળના વિડીયોમાં કીધેલું કે મારે પણ 5 ક્વેશ્ચન્સ આ રીતે ઉતાવળમાં થોડાક ટેન્શનના લીધે થઈને કે શું થશે પ્રેશરમાં મેં આવડતા હોવા છતાં હું ખોટા કરીને આવી, બરાબર. એનું રીઝન આ હતું. તો એમાં તમને ફાયદો મળશે. પછી છે કોન્ફિડન્સ, તમારું લેવલ વધશે. મેં તમને કીધું તમે મોક ટેસ્ટ આપી બસ પછી છોડી દો, એનું કંઈ વેલ્યુ રહેતી નથી. તમે મોક ટેસ્ટ આપો છો પછી જોવો, બરોબર, એનું એનાલિસિસ કરો કે તમારા ક્યાં વીક પોઈન્ટ છે, ક્યાં તમારે સુધારો લઈ આવવાની જરૂર છે, ક્યાં તમારો સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ છે, જ્યાં તમને માર્ક વધુ મળી શકે છે, એ થોડુંક એનાલિસિસ કરવાનું રાખો તો જ મોક ટેસ્ટનો ફાયદો તમને મળી શકે છે. બાકી તમે લખી ને મૂકી દીધું તો એનાથી કંઈ ફાયદો રહેવાનો નથી. પછી સ્પીડ તમારી વધશે. મેં તમને કીધું એમ પહેલા મીંડા કૂટવામાં કે એ રીતે વાંચવામાં છે. હવે ક્યારેક વિદ્યાર્થીઓ ઘણી ભૂલ એવી પણ કરે છે, મેં જોયેલું છે કે પેપર સેટર હવે છે ને આમ થોડાક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ રાખવાનું કરે, કેમ કે કોમ્પિટિશન તમે જોવો જ છો કે જ્યારે ઓછી હજારોમાં જગ્યા હોય તે લાખો ફોર્મ ભરાતા હોય, એટલે એ લોકો એ રીતે સ્ટાર્ટ કરે છે. અને એમાં વિદ્યાર્થીને પહેલું જે આગળની લાઈન હોય સેમ હોય, પાછળ છે નથી એટલા કન્ફ્યુઝ કરે ને કે વિદ્યાર્થી ખુદ ગુંચવાઈ જાય કે આમાંથી ABCD માંથી સાચો આન્સર કયો છે, અને એમાં એક ખોટો આન્સર ટીક કરીને આવે. તો મોક ટેસ્ટ આપેલી હોય ને તો ત્યારે તમને આ ખબર રહી છે, બરાબર. ક્વેશ્ચન હંમેશા પ્રોપર શાંતિથી વાંચવાનું રાખવાનું, પછી થોડું વિચારવાનું, પછી જવાબ ટીક કરવાનું, તો એ તમને વધારે ફાયદો થશે. પછી અમે ઘણા એવા પણ ક્વેશ્ચન્સ હોય છે કે મોક ટેસ્ટ ક્યારે આપવી, બરાબર, ડેઈલી પછી પેપર લઈને મોક ટેસ્ટ, તો એ પણ બરાબર વ્યાજબી ન કહેવાય. તમે 2-3 દિવસના અંતરે એકવાર મોક ટેસ્ટ આપો. મેં તમને કીધું એક્ઝામ હોલ જેવું વાતાવરણ ક્રિએટ કરો ને એ રીતે OMR શીટ સાથે રાખીને આપો, બરાબર. મોસ્ટ ઓફ જ્યાં સુધી બને ત્યાં સુધી ફોનને થોડી વાર સાઈડમાં, ફોનમાંથી હું જોઈ ક્વેશ્ચન્સ કરીને પછી આમાં અટેમ્પ્ટ કરતો જો, એમ નહીં, બરાબર. એની હાર્ડ કોપી જ રાખવાની. પછી ફોનમાં આપણે આ મોક ટેસ્ટ કરતા બીજામાં પછી જતા રહીએ છીએ ને એમાં મોક ટેસ્ટ ચાલુ આપણી થઈ જાય છે, બરાબર. એટલે એ ન થાય એના કરતાં બેસ્ટ ડાયરેક્ટ હાર્ડ કોપીમાં આપણે તૈયારી વધુ રાખીએ, બરાબર. અને ટાઈમ વેસ્ટ, જેમ આગળ કીધું એમ ટાઈમ વેસ્ટ જેવું જ છે આ, જો તમે પ્રોપર એનાલિસિસ ન કરો તો, બરાબર. ને જો ખરેખર તમે સરકારી નોકરીમાં આવવા માંગો છો અને તમારી સીટ પાકી કરવા માંગો છો તો મોક ટેસ્ટ જરૂરી બની જાય છે, બરાબર. હું કોઈ એવું તમને સજેસ્ટ નથી કરતી કે આની લ્યો, કેમ કે મેં જે તે સમય કરેલું છે ત્યારે મેં જ્યાંથી મને સારું લાગ્યું છે ત્યાંથી મેં વાંચ્યું છે. મેં કોઈ એકેડમીને કે એને કોઈને હું સપોર્ટ નથી કરતી, બરાબર, કેમ કે મેં સેલ્ફ સ્ટડી કરીને જ બધું કરેલું છે. તો મારી પણ તમને સલાહ એમ છે કે વધુમાં વધુ તમારી જાતને જાણો કે તમે ક્યાં વીક છો, બરાબર. એ પોઈન્ટ ઉપર તમે ફોકસ કરો. જ્યાં સ્ટ્રોંગ છો ત્યાં તો થોડા રિવિઝનથી પણ ચાલી જવાનું છે, બરાબર. તો હજુ પણ જો તમને કોઈ પ્રકારની મિસ્ટેક હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો.